અમરેલી જિલ્લામાં રખડતા પશુઓની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. તો સાવરકુંડલા શહેરમાં મુખ્ય બજારો, માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં ગાય અને આખલાના ટોળા જોવા મળે છે. તો આ પશુઓ ટ્રાફિકમાં અવરોધ ઊભો કરે છે અને અકસ્માતનું જોખમ વધારે છે. તો શહેરના જેસર રોડ, મહુવા રોડ અને હાથસણી રોડ ઉપર રખડતા પશુઓની સંખ્યા વધુ છે. આ કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો નગરપાલિકા દ્વારા વખતો પશુઓને પકડવાની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ કાયમ ઉકેલની જરૂર છે. ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી માહોલમાં પશુઓની સમસ્યા વધુ વકરી છે. તો રાજુલા સાવરકુંડલા માર્ગ પર માડ રડ્ડી ગામ નજીક બ્રિજ પર પશુઓના ટોળા જોવા મળે છે. તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ટીંબી, ઇન્ડોરના, છતડિયા અને વિક્ટર સુધીના વિસ્તારમાં પણ પશુઓની સંખ્યા વધારે છે. તો અગાઉ અનેક વખત વૃદ્ધો, બાળકો અને વાહન ચાલકોને ઈજા થવાના બનાવ બન્યા છે, જેને લઈ સ્થાનિકો પશુઓને શહેરથી દૂર ખસેડવાની માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.